થાનગઢમાં પોલીસ હરકતમાં 2 દિવસમાં 2 આરોપીના સરઘસ કાઢ્યા। એક દિવસ હિટ એન્ડ રનના આરોપીનું સરઘસ તો બીજા દિવસે હુમલો કરનારનું સરઘસ। થાનગઢમાં લુખ્ખા તત્વ સામે પોલીસ હવે હરકતમાં આવી છે, જેના દાખલો 2 દિવસમાં 2 સરઘસ કાઢી લુખ્ખા તત્વોને પોલીસ પાવર બતાવ્યો હતો। જ્યારે ગઈકાલ થાનગઢના ભડુલા વિસ્તારમાં ચેકિંગ દરમિયાન ખનીજ ચોરી સામે કાર્યવાહી કરવા ગયેલી નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાઓને થાનગઢ પોલીસે ઝડપી લીધા છે। પકડાયેલ આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર ચોટીલા હાઈવે પરથી બસમાં ઉતરી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જે દરમિયાન પોલીસે મળેલ બાતમી આધારે બંનેને ઝડપી પાડ્યા। પ્રાપ્ત માહિતી મુજબ ખનીજ ચોરી અંગે દરોડા દરમિયાન બંને આરોપીઓએ સરકારી ફરજ બજાવતા અધિકારીઓ પર હુમલો કર્યો હતો। ઘટનાને લઈ થાનગઢ પોલીસે આરોપીઓનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। પ્રશાસન અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખનીજ માફિયાઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે, જે કારણે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારોમાં ફફડાટ ફેલાયો છે। આ પ્રકરણમાં મુખ્ય ખનીજ માફિયા ભરત અલગોતર હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલુ છે। રિપોર્ટર કેતન પરમાર, થાનગઢ।